શ્રી ખડવંતલી પ્રાથમિક શાળા. આજે શાળામાં ફૂડ ફેસ્ટિવલ છે. છોકરાઓએ ઘરેથી અલગ અલગ વાનગીઓ બનાવીને લાવવાની હતી અને એનો સ્ટોલ બનાવવાનો ને એમાંથી એને વેચવાનું. કારણ કે એ લોકોને જે વસ્તુઓ લીધી છે એ પૈસા એમાંથી એણે જાતે ઊભા કરવાના. એટલે એને ખબર પડે કે કોઈ પણ વસ્તુ વેચીએ તો એમાં નફો થાય, નુકસાન થાય, કઈ વસ્તુ કેટલામાં વેચવી. અહીંયા સ્ટોલ નંબર 1 છે ભૂંગળા બટેટા. સરસ મજાના ભૂંગળા બટેટા બનાવ્યા છે. કોણે કોણે બનાવ્યા? તમારો સ્ટોલ શેનો છે? પૌવા બટેકા. પૌવા બટેટા. પૌવા બટેકા, સેવ, ડુંગળી અને ચટણી. ચટણી, ડુંગળી, સેવ અને સરસ મજાના પૌવા બટેટા બનાવ્યા છે. 2 નંબરનો સ્ટોલ છે બટાકા પૌવા. કેટલાની ડીશ રાખી છે? 10 રૂપિયા. 10 રૂપિયાની. તમારો? પાવભાજી. પાવભાજી. અહીંયા પાવ ને ભાજી. એકદમ સરસ કલર આવ્યો છે ભાજીનો. સ્ટોલ નંબર 3 છે પાવભાજી. અને પાવભાજી એક ડીશની કિંમત છે 20 રૂપિયા. 20 રૂપિયા. સ્ટોલ નંબર 4 છે પાણીપુરી. અહીંયા છોકરાઓએ પાણીપુરી તૈયાર કરી છે. કેટલાની ડીશ રાખી છે હિતેશ? 10 રૂપિયાની ડીશ. એમાં કેટલા નંગ આપશો 10 રૂપિયામાં? 5 નંગ. તમે શું બનાવ્યું છે? ભેળ. ભેળ તૈયાર થાય છે અહીંયા. ડુંગળી, ચેવડો, ચટણી, ભેળ. 6 નંબરનો સ્ટોલ છે થેપલા. થેપલા અરે શું દેશો પછી? સુકી ભાજી. કોણે બનાવ્યા થેપલા? અમે બનાવ્યા. આ તન્વીએ બનાવ્યા છે. નામાં જેન્સીના ને સોનલના. જાતે બનાવ્યા? હા. શું નાખ્યું છે અંદર? ચટણી, મેથી, લોટ. શેનો લોટ નાખ્યો? ઘઉંનો. ઓલો ઘઉંનો લોટ જાતે બનાવ્યા છે. તમે શેનો સ્ટોલ રાખ્યો છે? સૂકી ભાજી. થેપલાની હારે સૂકી ભાજી આપશે. અહીંયા એનો સ્ટોલ છે સૂકી ભાજીનો. અહીંયા છે શાક અને રોટલાનો સ્ટોલ છે. એમાંય રોટલા છે મકાઈના અને બાજરીના. અહીંયા શાક બનાવ્યું છે એણે બટેટાનું. આ છે મકાઈના રોટલા અને આ છે બાજરીના રોટલા. છોકરાઓએ રસોઈ બનાવતા શીખી ગયા છે. આ લોકો એની વાડીએ જાતે રસોઈ બનાવે છે. એને આવડે છે શાક ને રોટલા. એટલે એને શોખ હતો કે અમે શાક ને રોટલાનો સ્ટોલ રાખીએ. એટલે એને સરસ મજાનું બટેટાનું શાક અને રોટલા બનાવ્યા છે. ચના જોર ગરમ. શું બનાવો છો? શું નાખ્યું? ડુંગળી, ટમેટા, લીંબુ, ચાટ મસાલો, ધાણા ભાજી. સરસ મજાના જો ચણા જોર બનાવ્યા છે આ ભાઈ. કેટલાનો એક કોણ? 10 નો કોણ? સરસ. ભાવમાં ધરકામ ઘટાડો. 20 ની પ્લેટ 10 માં. પાવભાજીની 20 ની પ્લેટ 10 માં. પાવભાજી ખાઈને પેટ ન બગાડે. હાલો પૌવા બટેકા તાજા પૌષ્ટિક પૌવા બટેકા. હાલો ભૂંગળા બટેકા 10 માં કરે છે એટલા ભૂંગળા બટેકા. પૌવા બટેકા લઈ લ્યો. અહીંયા પાણીપુરીમાં એટલી બધી ભીડ લાગી છે કે 2 વાર પૂરી મંગાવી તોય પૂરી નથી થતી હજી. હજી ઘટે છે. તમારે હજી બાકી છે? કેટલી રહેવે તમારે? કેટલી વાર મંગાવી?
2 વાર.